ભાવનગર શહેરના કલચેરિયાપરા વિસ્તારમાં આવેલ ધનાનગરમાં સાંજના સમયે તું મારી સામું કેમ જોવે છો, કેમ કાતર મારો છો તેમ કહીને બે યુવાનો એક યુવાનનું તીક્ષ્ણ હથિયારોનો ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવી હતી અને બે મહિલાને સામાન્ય ઇજા થતા તેને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા અને પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે આવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી। શહેરના કલચેરિયાપરા વિસ્તારના ધનાનગર રોહિતભાઈ ઉર્ફે ગોપાલભાઈ હિંમતભાઈ બારિયાની બાઇક ઉપર આવેલા બે શખ્સોએ જીવલેણ હુમલો કરી કરપીણ હત્યા કરી નાખી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો। ઉક્ત મારામારીના બનાવને લઈને ડીવાયએસપી સહિતનો મસમોટો પોલીસ કાફલો કલચેરિયાપરા વિસ્તારમાં દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી, પરિસ્થિતિ કંટ્રોલ કરી હતી। ઉક્ત મામલે ડીવાયએસપીએ સિંઘાલે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। યુવરાજ પરમાર નામના શખ્સો બાઇક ઉપર ત્યાંથી પસાર થઈ અમારી સામે કેમ કાતર મારે છે તેમ કહીને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો, જેને લઈને બંને શખ્સે નજીવી બાબતે બંને શખ્સે ઉશ્કેરે તેના કબજામાં રહેલા હથિયારના ઘા રોહિતભાઈને મારી દઈ જીવલેણ ઈજા પહોંચાડી હતી। જ્યારે તે વેળાએ મનીષાબેન શૈલેષભાઈ મકવાણાને ભરતભાઈ રમેશભાઈ વાજા આવી પહોંચતા તેને પણ હથિયારના ઘા ઝીકતા ત્રણેયને સારવાર માટે ભાવનગરની સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રોહિતભાઈને દમ તોડી દીધા બનાવ હત્યામાં પરિણમ્યો હતો, જેમાં હુમલો કરનાર ગૌતમ મનોજભાઈ પરમાર અને યુવરાજ પરમારને પણ ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી જવા પામી હતી। નામ જાણ્યો મશીન નામ ભરતભાઈ રમેશભાઈ વાજા। કઈ જગ્યા રહેવાનું મોટા ભાઈ? ધનાનગર। શું બનાવજો? મારા ભાઈના છોકરાને બધા મારી દીધા। કેટલા જણા હતા? બે જણા। જૂની અદાવત કોઈ કોઈ વસ્તુ કાંઈ નહીં। શું લેવા આવ્યા હતા ને હેને વિશે બેઠા હતા તો એને હું જોતો ભૂલ્યો ખાતા વિયો ગયો, પાછો આવીને તેને આવા બધા મારી દીધા। યુવરાજ ને ગૌતમ, યુવરાજ મનોજભાઈ પરમાર ને ગૌતમ મનોજભાઈ પરમાર। કેટલા જણાની ઈજા છે? ઈજામાં 3 જણા થઈ। શું નામ ઈજા કરશે? ઈજામાં મને ભરતભાઈ ને થઈ, એક મનીષાબેન ને થઈ ને મારા ભાઈનો છોકરો 101 થઈ ગયો। શું નામ છે ભાઈ? રોહિત હિંમતભાઈ બારૈયા। કે જગ્યાએ રહેવાનું? કોપરા ધનાનગર। કોઈ વસ્તુ કાંઈ નહીં, દુનિયા અદાવત કોઈ નહીં આવે। અગરિયાવાડ વિસ્તાર જે છે ત્યાં મારામારીનો બનાવ બનેલ, જેમાં બાઇક લઈને જતા હતા તો શા માટે સામે જોવે છે અને કાતર મારે છે તે બાબતે જે રોહિતભાઈ, મનીષાબેન અને ભરતભાઈને આ કામના જે બંને આરોપીઓ જે છે ગૌતમ મનોજભાઈ પરમાર અને યુવરાજ મનોજભાઈ પરમાર દ્વારા છરીના ઘા માર્યા અને તેને ઈજા કરી। આ કામે જે ભોગ બનનાર રોહિતભાઈને સલ્ટી હોસ્પિટલમાં લાવવામાં આવેલ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયાની પ્રાથમિક હકીકતે જાણવા મળેલ છે। આ કામે પોલીસ દ્વારા તે વિસ્તારમાં બી બંદોબસ્ત રાખી દેવામાં આવેલો છે અને આ કામે હાલમાં જે મરણ જનાર જે છે તેના જે વાલીની ફરિયાદ લેવાની હાલમાં કામગીરી ચાલુ છે। ઘટના બની છે એની અંદર કેવા પ્રકારનો બનાવ હતો? એમાં આ કામે જે છે 2 વ્હીલર બાઇક લઈને જતા હતા અને શા કારણે જોવે છે કે કાતર મારે છે એવા જે છે ના કારણથી જ એણે હુમલો કર્યો અને છરીથી ઈજા કરેલી છે। આ કામે જે આરોપીને બી હાથમાં ઈજા થયેલી છે, જેને અહીંયાની બજરંગ દસ હોસ્પિટલ જે છે તેમાં દાખલ કરવામાં આવેલા છે। નહીં, અન્ય કોઈ નહીં, બંને પાર્ટીને ઈજા છે। એમાં જે છે રોહિતભાઈને જે ડાબા જે છે ભાગમાં, શરીરના ડાબા ભાગમાં છરીથી ઈજા છે। મનીષાબેન અને ભરતભાઈને હાથમાં ઈજા છે। ઘટના છે એની અંદર
ભાવનગરની અંદર અગાઉ પણ આ લોકોને કાંઈક માથાકૂટ જેવી વાત સામે આવી. એ બાબતે પોલીસ તપાસ કરશે, પણ હાલમાં જે છે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન અંડર કંટ્રોલ છે અને પોલીસ દ્વારા હાલમાં ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે. થેન્ક યુ.